અત્યારે જો બ્લેક અમૃત છાંટી પછી 15-20 દિવસ પછી મેં આજે તૈયાર કર્યું છે જીવામૃત તૈયાર કર્યું છે. દરેક 7-8 જાતની વનસ્પતિના પાંદડા ભેગા કરી કદાચ 10-20% 25% મોર અમુક ફેલ થઈ જાય નર ને નારી હોય. બરાબર. આમાં 10% રહ્યા તો ઘણી બધી કેરી નીકળે. તો જોવો મિત્રો 2.5 મહિનામાં કલમ પરફેક્ટ સોટી ગઈ છે. ભેટ જોવો. વોટની આવવાનું આ ચાલુ થાય જરી આંખો દેખાય ત્યારે કલમું પાઈ દેવાય. પછી વટાણા જેવડી કેરી થાય ત્યારે જ બીજી વાર પાણી આપવું ઝાડવા. એ સોસી આવી ગયા હોય અને કાં મધ્યાનો ગળો આવ્યો હોય એ હિસાબે પાનનો સુકારો આવતો. અને ગુડગાંવ દિલ્હી નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડનું મારી પાસે લાયસન્સ છે. ચલો મિત્રો, તો આપણે આજે આવી ગયા છે જયરામ બાપાની વાડીએ, કેમ કે જાજો ટાઈમથી આપણે આવ્યા નહોતા અને આજે એમ થયું કે આપણે બાપાની વાડીએ આટો મારી આવીએ. લેકિન અટાણે તો જો કે કાંઈ કલમું ને બાપાએ હજી તો વારેલી છે મિત્રો. હજી તો 2.5 મહિના થયા છે કલમું વારી એને. તો આપણે તો ખાલી એ જોવા આવ્યા છીએ કે આપણે આંબા કેવી રીતના ફૂટ્યા છે અને કેવી રીતનું આવરણ છે એ. તો હાલો આપણે એ જોઈએ કેવી રીતનું આવરણ છે. તો જુઓ મિત્રો, અટાણે આંબા આવવામાં તો ટૂંકમાં કાંઈ બાકી જ નથી જુઓ, કેમ કે એટલા ફૂટ્યા છે ને કે ડાયરે ફૂટી ગઈ છે અટાણે. તો બાપા આમાં તમે શું કાળજી રાખી છે તે હવા બધા? પેલું તમને કોઈ એક વખત રેડ પાણી આપી દીધું હતું અઠવાડિયે 10 દી પહેલા. અને પછી બ્લેક અમૃત છાંટ્યું છે પંપે 50 ml છાંટી. બીજો હવે 2-3 દી પછી પાછું છાંટવું, 2 કે 3 વખત છાંટીએ એટલે કમ્પ્લીટ ફ્લાવરિંગ આપણે સારામાં સારું. બરાબર. તમને એનું રિઝલ્ટ કેવું લાગ્યું? એક વખત છાંટા પહેરવા રિઝલ્ટ મળ્યું. અત્યારે આટલા વર્ષનું કોઈ આવું રિઝલ્ટ મને મળ્યું નહોતું. એટલે પહેલી વાર પરિણામ મળ્યું આપણને. બરાબર. તો જોવો મિત્રો, અટાણે આંબામાં એકેય ડાયર એવી બાકી નથી કે નથી આવી એમ. અને બાપાજી કલમું વારે છે એ મિત્રો આવા ઝાડવા છે ને હારા ઝાડવા હોય એમાંથી જ કલમું વારે છે બાપા એની રીતે બધું ચેક કરી અને પછી મિત્રો કલમ વેચે છે. તો હમણાં ઈ પણ આપણે જોઈએ. અત્યારે જો બ્લેક અમૃત છાંટી પછી 15-20 દિવસ પછી મેં આજે તૈયાર કર્યું છે જીવામૃત તૈયાર કર્યું છે. દરેક 7-8 જાતની વનસ્પતિના પાંદડા ભેગા કરી લોટ, ગોળ, ચણાનો લોટ એ બધું મિક્સ કરી અને 12-13 દીનો જો પરિપક્વ થઈ જાય પછી આનો છંટકાવ કરેલ કોઈ પણ જાતની જીવાત આમાં નહીં આવે ને કેરીનું બંધારણ સારું થઈ જાય. તો મિત્રો ઘણી વખત એવું બનતું હોય કે કઈ દવા છાંટવાથી કયો ફાયદો થાય, પણ એથી વધારે ઉત્તમ તો આપણે બાપાએ કીધું એ દવા જ રહે. તો બાપા અટાણે બ્લેક અમૃત છાંટે છે તો એનાથી પણ રિઝલ્ટ એકદમ જોરદાર મળ્યું છે બાપાને. અને બાપાએ ઘણી બધી વસ્તુ નવી પણ વાવી છે. તો જુઓ મિત્રો, આ આંબા છે, બધા આંબા એવી રીતના આવેલ છે અટાણે. એક આંબો એવો નથી કે બરાબર નથી ફૂટ્યો એવું. તો જુઓ મિત્રો, આમાં પણ એટલી ફૂટ છે. તો મિત્રો જુઓ, અટાણે જે કલમ વારેલી છે બાપાએ એમાં પણ અટાણે મોર આવ્યા છે. તો આ કલમ વારી એનો કેટલો ટાઈમ થયો બાપા? 2 વર્ષથી પહેલા મેં બનાવી હતી દાબ કલમ. તો જુઓ મિત્રો, આ રીતની આમાં કલમ પણ ફૂટી છે અટાણે. તો આની હાઈટ છે અટાણે 5 ફૂટ જેવી અને આ બેરલની અંદર રાખેલી છે જુઓ નાના. તો આને કેટલો ટાઈમ થયો? આને 3 વર્ષની કલમ છે. આ 3 વર્ષ. હાજી, અમે ફૂટ ચાલુ થઈ ગઈ છે, આટલી ઊંચી છે 7 ફૂટની. અને આ પણ એક કલમ જ છે, ભેટ કલમ છે જો. અને મિત્રો આ પણ એક ભેટ કલમ જ છે ડબ્બાની. અને તો ઈ કલમમાં પણ અટાણે મોર આવી ગયા છે જુઓ તમે. અને મિત્રો બાપાએ ખાસ એક અંજીર પણ વાવેલા છે. તો હાલો આપણે અંજીર પણ જોઈએ. માં જુઓ તમે, બાપાને ટૂંકમાં ઝાડવા બાબતનો શોખ જ એવડો છે કે તમને અલગ અલગ પ્રકારના વાડીની અંદર ઝાડવા જ જોવા મળશે. અને બધું મિત્રો ડ્રીપ ઉપર. જુઓ મિત્રો, તો આ કલમમાં પણ કાંઈ બાકી નથી. આ બાપા કેમ થાય આમાં? તમને આમણમ રહી જાય કે આમાં કાંઈક ફેલ થાય કે? કદાચ 10-20% 25% મોર અમુક ફેલ થઈ જાય નર ને નારી હોય. બરાબર. ફ્લાવરિંગ સારું છે એટલે આમાં 10% રહ્યા તો ઘણી બધી કેરી નીકળે. આવરણ કુદરતી સારું છે અને પાણીની જરૂરિયાત ત્યારે એક જ પાણી આપ્યું, બાકી પાણી આપ્યું નથી. દવા છાંટી છે એનાથી પરિણામ આપણને સારું મળ્યું. બરાબર. તો બાપા અટાણે તમારે પાણી આમ જોઈએ તો કેટલું છે? પાણી તો ત્યાં મારી પાસે ફૂલ છે પણ વાપરતો નથી, બધી ટપક ઉપર જ વાપરું. બરાબર. તો અટાણે તમારે આ બધી કલમ જે બનાવી છે મેં, એ બધી ટપક ઉપર જ બનાવી છે. આ ટપક ઉપર 10-15 મિનિટ કલમ મોટર નાખવું એટલે મારી કલમ બધી પી જાય. બરાબર. કમ્પ્લીટ અત્યારે સોડી લાગી ગયા. ટપક ઉપર જ બધું કામકાજ છે આપણું. બરાબર. 3000 કલમ છે, બધી 15 મિનિટમાં પી જાય. બરાબર. તો જોવો મિત્રો, આ રીતની અટાણે કલમ આ ટૂંકમાં. આ બાપા વાયરી એનો કેટલો ટાઈમ? 2 મહિના થયા ને વારી. તો જોવો મિત્રો, 2.5 મહિનામાં કલમ પરફેક્ટ સોટી ગઈ છે. ભેટ જોવો તમને હાંધો દેખાતો જ છે, પરફેક્ટ સોટી ગઈ છે. તો મિત્રો બાપાએ થોડાક અંજીર પણ વાવ્યા છે. તો હજી તો નાના છે બાપા. અને વાવ્યા એનો કેટલો ટાઈમ? વાવ્યા હજી અઠવાડિયું થયું છે અને 4 મહિનામાં કમ્પ્લીટ આનો ફ્લાવરિંગ ચાલુ થઈ જશે. ફ્લાવરિંગ આવી જાય 4 મહિનામાં. પછી એ આખરમાં પછી
પાકી જાય 4-5 મહિના પછી આનું આપણે અંજીર કામ આવે ખાવામાં. બરાબર. અને આનો અંજીર જ્યારે અંજીર નાના છે ને પાકે ત્યારે 1 કિલોના 1400 થી 1500 રૂપિયા અંજીરનો ભાવ છે. ઊંચી જાત અંજીરની કોઈ મેઇન પ્રોડક્શન તો અફઘાનિસ્તાન છે, પણ અહીંયા આપણે ઘણા ઠેકાણ મીડિયા આવવાની બહારથી એટલે અહીં વાવેતર ધીમે ધીમે ચાલુ થયું છે. તો જોવો મિત્રો, તમને અટાણે બધી જગ્યાએ ટૂંકમાં અલગ અલગ પ્રકારના બધે ઝાડવા જ જોવા મળશે. જો કેમ કે અંદર આપણે આવી જઈએ તો આપણને મિત્રો નીકળવાનું મન ન થાય, એ રીતની બાપાની નર્સરી છે. તો મિત્રો ખાસ એક બાપાએ બીજી જાત પણ કલમની વાવી છે. તો બાપા આ કઈ કલમ છે? આ જે પંચરત્ન છે. અને અખરમાં આવરણ ચાલુ થઈ જાય છે તો 7મ 8મ કે ચોમાસા સુધીમાં આપણે આની કેરી ખાઈ શકીએ. બરાબર. મીઠાશ એટલી હોય ને બહુ મોટી ન બને, 200 થી 250 ગ્રામની બને, ગોળ ટાઈપની થાય છે. એકદમ ગોળ કેરી હોય, લીલવણી હોય ને લીલવણી પાકે છે. મિત્રો આ ઝાડવું તમને દેખાતું હોય છે, એ ઝાડવું છે મિત્રો મીઠી આંબલી. તો અટાણે તો એમાં કાંઈ આવેલ નથી, નકર તમને બતાવત. તો જુઓ મિત્રો, આ રીતની કંઈક મીઠી આંબલી છે. ઘણા મિત્રો એવું પૂછતા હોય કે અમારી કલમ છે એના પાન બરતા જાય છે. અને બીજો એક પ્રશ્ન પણ રહે છે કે આંબામાં મોર આવ્યા હોય એની પહેલાં પાઈ દેવાય કે મોર આવ્યા પછી પવાય? મોરને આવવાનું ચાલુ થાય જરી આંખો દેખાય ત્યારે કલમો પાઈ દેવાય, પછી 1.5 મહિના સુધી પવાય નહીં. બરાબર. જો વધુ પાઈએ તો મોર પાછો ખરી જાય અને કેરીઓ લાગ્યા પછી પીરીઓ આવી જાય. એટલે વટાણા જેવડી કેરી થાય ત્યારે જ બીજી વાર પાણી આપવું ઝાડવાને. બરાબર. અને જે પાન હુકાતા જતા હોય ને હજી 2-3 મહિનાથી આ વાવેલી કલમ હોય અને પાન હુકાતા જતા હોય તો એમાં શું છે, જે જીવાત આવતી હોય નીચે પાંદડા નીચે સુસિયા પ્રકારની, તો સુસિયા પ્રકારની પાવડર ને એ રીતે મારી દે તો એ સુસિયા જીવાત મરી જાય ને પાન ને બદલે નવા પાન ત્યાં આવી જાય. બરાબર. એ સુસિયા આવી ગયા હોય અને કા મધ્યનો ગળો આવ્યો હોય, એ હિસાબે પાનનો સુકારો આવતો હોય. બરાબર. અને પછી તમે જે આ આંબામાંથી કલમ વારો જોઈને કલમ વારો કે આ આંબો પરફેક્ટ આ આંબાની કલમ છે એ વરી જાય? 3 વર્ષની કલમ મેં વાવ્યા પછી 3 વર્ષની થઈ જાય, ફળ ચાલુ થઈ જાય પછી જ એમાં કલમ વારવાની, એટલે કોઈ ફળ નબળું ન રહે, સારી ક્વોલિટી હોય એના જ ફળ આપણે કોઈને કલમ વારી દઈએ તો એને લાભ મળે. બરાબર. મિત્રો ખાસ મેન તો આપણે ઝાડવાનું હોત છે, કેમ કે ખાલી આપણે દવા ઉપર જ ન હોય, મેન તો આપણે ઝાડવું પણ છે. કેમ કે એવી અમુક કલમ ઉપરથી વારેલી હોય મિત્રો, રોગાઈ ગયેલ કે એવી કલમ હોય એની ઉપરથી વારેલ હોય તો આપણું ઝાડવું રહ્યું એ પહટે નહીં. બરાબર ને બાપા? એમ જ થાય ને? એવી ઘણી બધા મને ફોન આવે છે, ફરિયાદ આવે છે, એના સલાહ સૂચન આપો, આ રીતે તમે કરો તો તમને એનું પરિણામ મળી શકે. અને એવી જ રીતે મિત્રો તમારે કોઈ જાતનો ફોલ્ટ ન રહે અને કલમ લેવા માટે તમે બાપાનો કોન્ટેક કરજો ગમે તે, તમને જોઈએ એવી કલમ મળી જાય. ભેટ કલમ અને ખૂટા કલમ બધી કલમ બાપા રાખે છે. જુનાગઢ જિલ્લાનું માળિયા તાલુકાનું બોડી ગામ છે, તુલસી બાગ એની નર્સરી છે. અને ગુરગાંવ દિલ્હી નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડનું મારી પાસે લાયસન્સ છે, એટલે જથ્થાબંધ જો કોઈને વાવી હોય કોઈ પણ ઝાડવા તો મારું પાકું બિલ આપું તો એને ખેડૂતને સબસિડીનો લાભ મળે. બરાબર. તો મિત્રો આ રીતનું છે અને એકવાર તમે બાપાની નર્સરી વિઝિટ જરૂરથી કરો. તો જુઓ મિત્રો, આ રીતની કંઈક કલમ છે અને આ તો આને 1 વર્ષ થઈ ગયું છે અને જોવો આનું થડ થઈ ગયું. તો આ કલમ પણ એકદમ જોરદાર છે. અને એ કલમ જોવો અટાણે આ જે કલમ રહી એમાં અટાણે મોર પણ એટલે આવેલા છે, તો એમાં જ આનું જોઈન્ટ માર્યું છે. તો કયું ઝાડવું છે બાપા? હાઇબ્રિડ કરમજી છે, આનું 98 બને કેરીની જેમ આપણે ખાઈએ ને, અને ફળ હોય તો આપણે બતાવું. હજી તો આ નાનું છે એકદમ. તો જો મિત્રો આનું ફળ છે. અને આ કેવો કલર થાય બાપા? પાકે લાલ કલર થઈ જાય એકદમ, ખાવામાં મીઠાશ વાળો. પશુ પક્ષી બહુ ખાય છે બાપા. હવે આપણે કલમુનું વેચાણ કઈએ ચાલુ થાય? ઓર્ડર જેમ જેમ આવે તે ઓર્ડર લખતો જ આવશું બધાના. વૈશાખ મહિનામાં વરસાદ પહેલા કલમો આપણી પાસે તૈયાર થઈ જાય ને પછી સેલિંગ થઈ જાય. બરાબર. અને મિત્રો ખાસ તો તમારે જો વધારે કલમ જોતી હોય તો બાપાને તમારે અગાઉ કહેવું પડે, યાદી લખાવી દો ને ડિપોઝિટ આપી દો ને તમારી યાદી રહે. આખરમાં તમારે સારું પાણી હોય તો એની પેલા ખાડા ને બધું ખોદાઈ જાય અને કમ્પ્લીટ થયા પછી વરસાદની આસપાસ કે વરસાદ પહેલા વાવેતર થઈ જાય તો પરિણામ સારું મળે. બરાબર. અને મિત્રો આપણી વાડીએ કલમું છે, એ પણ બાપાની ઘણી બધી કલમું છે, હું તમને બતાવતો જોઉં. કલમ લેવા માટે તમે બાપાનો કોન્ટેક કરજો, હું નીચે નંબર પણ બાપાને આપી દઉં છું. તો મિત્રો બસ આ વિડીયોમાં એટલું જ. તો હવે આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા